જય માતાજી મિત્રો, તો કેમ છો? તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય સ્મિતા બ્લોગમાં. જો આપણે આજે જવાનું છે, શું લેવા જવાનું? ફિલ્મ જોવા. આજે જવાનું છું, ફિલ્મ જોવા જવાનું છે આજે આપણે. તો જો અત્યારે અમે બે નથી દેખાઈ છીએ બે, પણ તમને હું રેલવે સ્ટેશન જ આપણે ગાડીમાં જ જવાનું છે ને. જો તનુ બેને કાક કે છે, નાની બેને આ કાક કે. તો આપણે રેલવે સ્ટેશનમાં જઈને તમને કહું આપણે કેટલા જણા છીએ અને ફિલ્મ જોવા જવાનું, અને કયું ફિલ્મ જોવા જવાનું છે ને એ પણ તમને હું રેલવે સ્ટેશનમાં જઈને કહીશ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં મિત્રો. હજી આપણે રેલવે સ્ટેશનમાં જઈએ પછી તમને બતાવી કેટલા જણા છીએ. અત્યારે લગભગ 20 જણા હા પડી છે અમે આવવાના છીએ. અત્યારે અમે 4 ને 5 જણા તૈયાર પહોંચી. અત્યારે આપણે જોઈ રેલવે સ્ટેશનમાં કેટલા જણા છે. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તો મિત્રો જો આપણે રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ અને આપણી હારે કોણ કોણ છે એ હજી તમને બતાવું. જો એક તનુબેન, આને તમે ઓળખો છો, તનુબેન આમ નીકળી ગઈ. અને અમારા રૂપાબેન, એ અમારા આ સિંગી, નની બેન, તારાબેન, વર્ષાબેન અને આઝાદ દયાબેન ભાગી જાય છે. અને ઓલો જો આદમી જોરિયો છે. અમે લગભગ હજી 2 જણા બાકી છે, એ પાછળ છે. એટલે લગભગ અમે 10 જણા 10-11 જણા જાય છીએ જોવા. 15 નું પ્લાન હતો પણ 11 જણા થયા છે. હજી 2 ભાવનગર માંથી, હા પાકું 2 ભાવનગર થી આવશે, એટલે 14 જણા થઈ જઈશું મિત્રો. તો બન્યા રહેજો આપણી સાથે. હજી આપણી રેલગાડી ટ્રેન આવશે, તમને બતાવીશ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો જો ફાઇનલી મિત્રો બધા આવી ગયા છે. વરાજા પણ આવી ગયા છે, અમારા ભાઈ પણ આવી ગયા છે. એટલે કમ્પ્લીટલી 10 જણા થઈ ગયા છીએ અમે. અને હજી કેટલા 2 જણા આવશે ને, પણ હજી 2 જણા આવશે એટલે 12 જણાની ગણતરી છે. તો પછી આપણે કયું ફિલ્મ જોવા જઈએ છીએ? રૂપલી ઉભી રહેજો, ભાઈ બોલતા નહીં. આપણે કયું ફિલ્મ જોવા જઈએ છીએ? બોર્ડર 2 જોવા જઈએ. બોલજો હું બોર્ડર 2 બધાને અમે ફિલ્મ જો બાને આ કેમ તો મિત્રો બોર્ડર 2 23 તારીખે બહાર પડ્યું. તે દિનું અમારે જોવા જવું હતું, પણ કોઈ લગન હતા, કોઈ ફ્રી નહોતું. કોક કે ઘડી ખમો, 2 દી પછી જાય, કાલ જાય, પરમદી જાય. કાલ લઈને પરમદી આ ભાઈના લગન ને આવે છે, લગન લઈને. એટલે આપણી પાસે ખાલી આજની રાત જ છે, પછી તો લગન ઘરે આવી જાય એટલે આપણે નીકળી ન શકીએ. પછી અમારા પિન્ટુભાઈ કે તો આજનો આજ જઈ આવી, પછી નહીં જઈ શકીએ. તો જો જાય છીએ અમે બધી આખી ફેમિલી જ છે. આ બધી મારો ભાઈની દીકરીઓ જ છે, આ મારા મામાનો દીકરો છે, આ અમારા ભાઈનો દીકરો છે, ઓલા મારા ભાઈ છે, અમે આટા મારે. તો બન્યા રહેજો મિત્રો. હજી આપણી ટ્રેન આવે, ટ્રેનમાં બેહીને તમને બતાવશું અને ટોકીસ પણ તમને બતાવશું, બધુંય તમને બતાવશું. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો જો આપણી ટ્રેન ફાઇનલી આવી ગઈ છે. આજ ટ્રેન મોડી હતી અને આ બધા એટલા ઉતાવળા થાય છે ને, તો વાત પૂછો. આપણી ટ્રેન આવી તો જો મિત્રો બધા આપણે ટ્રેનમાં બેસી ગયા છે. એમાં નનુબેન ઉપર વયા ગયા છે, વર્ષાબેન અહીંયા બેસી ગયા છે, અહીંયા બેસી ગયા છે. તારાબેન ઉપર છે, તારાબેન ઉપર છે, તન્વીબેન ચડે છે જો ઉપર. આપણી ટ્રેને પ્લેટફોર્મ મૂકી દીધું છે અને હવે નીકળી ગઈ છે ધોળા બાજુ જવા. તો બન્યા રહેજો. હજી બધા ભાવનગરમાં ઉતાર્યું કે કદાચ ધોળામાં પણ તમને હજી આ લોકોને નાસ્તો કરવાનો છે, બધું લાવ્યા છે, તો બતાવશું. બન્યા રહેજો આપણા વિડીયો. તો મિત્રો જો અત્યારે બધા નાસ્તો કરવા બેસી ગયા. શું ખાવ છો? જો બધા થેપલા, ચા ને થેપલા અને સોસ કઈ ગયો. અહીંયા ચા, અહીંયા સોસ, કિસાન સોસ. હજી જો 2 આ બાજુ બેઠા અને આ ઉપર જુઓ, 2 ઉપર બેઠી જો. ચા ને થેપલા. તો હાલો બધા ચા ને થેપલા ખાવા. અહીંયા જો ધોળા પોગી ગયા છે. તો મિત્રો જો ફાઇનલી આપણે ભાવનગર સ્ટેશનમાં ઉતરી ગયા છીએ. ભાવનગર મોટા સ્ટેશનમાં. એટલે વાહે લાઈન થઈ ગઈ. તો આ બધા વિડીયોમાં ન આવું, હજી તો બધા વિડીયોમાં આવવું છે. અને આપણે 3જા નંબરના પ્લેટફોર્મમાં ગાડી ઉભી રહી છે, એટલે થોડીક હેરાનગતિ વાળું થશે, કારણ કે જો સીડી ચડવાનું થશે. એટલે સીડી અડધાને લિફ્ટમાં જવું છે. તો જેને લિફ્ટમાં જવું હોય ત્યાં લાઈનમાં ઉભા રહ્યો. આપણે લાઈનમાં ઊભું નથી રહેવું. તારે
એને તો અહીંથી ને ચડું છું. લીપ બંધ છે લગભગ, ઓલા લોકો પાછા બધા આવ્યા છે એટલે લીપ બંધ છે. તો મિત્રો સ્ટેશન ની બહાર આપણે નીકળી ગયા છે. રૂપાબેને ટિકિટ આપી દીધી છે, ઈ અમારા સ્ટાફમાં છે રેલવેમાં. હા, એના ઘરવાળા રેલવેમાં છે. હા, એસી કોચમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં છે એના ઘરવાળા. ભાવનગર આવો તો કહેજો એમને થોડીક હેલ્પ કરશે એસીમાં બેહવા માટે. અને જો આપણી સાઈડમાં જો એન્જિન જો જૂની ગાડીનું ઝીણું અમથું એન્જિન છે, એટલે એક જાતનો ડેમો છે. બાકી એન્જિન તો અવડું નહોતું, આથી મોટું હતું. કદાચ ભાવનગર રાજા સાહેબનું હશે કદાચ. તો જો આપણા જમાઈએ સ્ટેશનમાં ઉતર્યા એટલે રિક્ષાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. આપણી પાસે કાંઈ ફોર વ્હીલ છે નહીં. જો અમારે જમાઈ પણ અહીંયા ઊભા છે, એને બે શબ્દ કહેવા હોય તો કહી દો. જો આ રહ્યા. હેલો. તો જો રિક્ષાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો અમારે જમાઈએ. હવે જાય છે રિક્ષામાં હમાવી એટલા. બાકી એની સ્કૂટી છે, 2 જણા સ્કૂટીમાં વ્યા જશે. તો મિત્રો જો ફાઇનલી બધા ઉતરી ગયા છે. જો બધા અને અત્યારે અમે આવી ગયા છીએ હિમાલયા મોલે. અમે આવી ગયા છીએ. અહીંયા પિક્ચર જોવા જવાનું છે આપણે. તો હાલો હમણાં અંદર જઈને તમને બતાવું. તો જો અમારે જમાઈ ટિકિટ લેશે તો પાછળ ઓલા બધા હાલ્યા આવે છે આખી ટુકડી. અહીંયાથી આપણે ટિકિટ લીધી છે. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તમારે જમાઈ કે છે બહારનું ખાવાનું નહીં લઈ જવા દે, તો અમે કીધું અમારી પાસે કાંઈ છે મને ખબર હતી. એમાં એવું છે કે અમારી ટ્રેન થોડીક મોડી પડી હતી, એટલે અમે કીધું તમે છે ને ટિકિટ બુકિંગ અત્યારે ન કરાવો. તો મિત્રો આવો છે કાંઈક હિમાલયા મોલ. પાછળ જો આની પાછળ ડેડી પાછળ બધા જો અત્યારે મોલ બંધ હોય. અત્યારે ખાલી મૂવી જોવા વાળા માટે જ ખુલ્લું છે, બાકી બધું બંધ થઈ ગયું. તો મિત્રો તો હવે આપણો વારો આવ્યો છે લિફ્ટમાં જવાનો, કારણ કે એ લોકો બધા જઈ આવ્યા અને હું પાછો ઉતર્યો ને પાછો જાઉં છું. તો એ બધા મારું વેઇટ કરે છે, વાટ જોવે છે. અમારા સિંગી બેન ની બધા વાટ જોઈ રહ્યા છે. તો ચાલો, ઓકે કોઈ પીતા નથી. જો આ ડાગલા જો અહીંયા ઢીંગલા કેવા મસ્ત છે અહીંયા. ઓલા બધા આપણને ભાગી ગયા, મૂકવું બધા ભાગી ગયા. હવે અમે 3 જ પાછળ છીએ, એ બધા વિયા ગયા છે પાછળ. 3 જ રહ્યા છે પાછળ. જો આગળ હાલ્યા જાય છે. અહીંયા પણ મોટું કાર્ટૂન છે. અહીંયા પણ મોટો ઢાગલો છે. મિત્રો અમારા બધા ક્યાં આવી ગયા ખબર જ નથી. અમે બાથરૂમ જવા ગયા ને એ લોકો 4 જણા અહીંયાથી અંદર એન્ટર થવાનું છે. બધા અંદર જ વોશરૂમ ગયા છે બધા. હમણાં જાય બધા આવે ને પછી લાઈનમાં અંદર. તો મિત્રો જો હવે અંદર જઈએ છીએ. અત્યારે થઈ ગયું સંધારું.
બોલું જરી તો પાણી બાણીની વ્યવસ્થા કરવાનું કે છે તો આપણે જઈશું પાણી લઈ આવી તો બેના રહીજો વિડીયોમાં આપણી સાથે. હવે ઊભી ના થાવ. હાલો નિલેશ, બાર રિક્ષા ગોતો. કેમ છું? ફિલ્મ કેવું હતું? તો મિત્રો જો પિક્ચર જોઈને બહાર નીકળી ગયા છે. આખી ફેમિલી આપણી નીકળી ગઈ છે ને આ 2 જણા અહીંયા ઘેરુના વાટ જોવે છે અને અમે ગીત પૂરું કરતા હતા ને આખું ફિલ્મ પૂરું કરતા. કેવું લાગ્યું? કોણ બેન અમાર ધનુબેન ને પૂછી કેવું લાગ્યું? સારું કેવું કેવું લાગ્યું નિલેશ ફિલ્મ? આ વર્ષે હોટલ જોવાનું ભૂલતા ને. 1 નંબર પિક્ચર છે. તમે આવો તો ટોકીઝ માં જ જોયું, મને એટલી ખબર પડે. તો મિત્રો જો પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી ગયા છે. આપણી ટ્રેન અત્યારે અહીંયા પડી છે અને હજી એને ખોલતા વાર લાગશે. અડધી કલાકની વાર છે. આપણને ટિકિટ મળી ગઈ છે તો હવે આપણે રસા જવાનું છે. પણ આ પાલટી જો અહીંયા ગોઠવાઈ ગઈ છે. બધાને હું તમને બતાવું. નિલેશ પેલા દલી તારો સીન તો છેલ્લે કાપી નાખી. છેલ્લે બેઠીશું. તો મિત્રો જો આ બધા આપણી યાર આવ્યા હતા. આખી રાત તમે કાઢી અને પિક્ચર જોવા હાટું તમે આખી રાત બગાડી છે. અને મારા ઢીંગુ બેન જો કેવા હુઈ ગયા છે. એણે પણ આખું ફિલ્મ જોયું. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.